સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. શતાબ્દી ઉત્સવ નિમિત્તે આપણે આ રીતે આયોજન થયેલું છે. એ દરેક દેશ પ્રદેશ જ્યાં કંઈ રહેતા હોય ત્યાં પણ આ બધા આપણા નિયમો લઈએ. એમાંથી જે કહ્યું કે જેટલા આપણને અનુકૂળ હોય, ટાઈમ હોય, થઈ શકે એમ હોય એ પ્રમાણે લેવા. એ તો પછી બધા જ સામટા લઈએ ને તો એ કંઈ ના થાય, કારણ કે આખા ગામની ભેંસો. એટલે એમાં એવું નથી કરવું. આપણી શ્રદ્ધા પ્રમાણે જેટલા કરી શકે એટલે વ્યવસ્થિત કરી શકે એમ. પછી વધારે લઈએ ના થાય તો પાછું ભંગ થઈ જાય તો પાછું બીજું આળસ બધું કહી જાય, પછી જે એ કંઈ ના રહે. પછી તો આટલું ના થાય તો એ કંઈ નહીં થાય. એટલે એવું થઈ જાય. એટલાના કરતાં શ્રદ્ધાપૂર્વક જેટલા આપણાથી થઈ શકે એટલા જરૂર કરવા. આની અંદર એક પણ નિયમ પણ તો બરાબર વ્યવસ્થિત, પણ આપણે ટાઈમ બીજું ત્રીજું અનુકૂળ હોય તો બધા નિયમો છે અનુકૂળ જેટલા થાય એટલા બધાએ જ આપણે કરવાના છે. અને એમાં આપણો એક જ સંકલ્પ છે કે આ બધું જે આપણે કરીએ છીએ એ ભગવાન શ્રીજી મહારાજની પ્રસન્નતા માટે. આપણે ભગવાનની પ્રસન્નતા માટે કરીએ એમાં ભગવાન બહુ રાજી થાય. શ્રીજી મહારાજે પણ વાત કરી છે કે જે કરવું, જે એટલા નિયમો બધા જે આપણે કર્યા છે, લીધા છે, વાત કરીએ છીએ, એ આપણે એટલા માટે કરીએ છીએ કે આપણી ઉન્નતિ માટે નહીં. આપણી ઉન્નતિ એટલે પૈસા, ટકા, સમૃદ્ધિ એ તો આપણે કરીએ છીએ અને કરવાનું છે, અને એ ભગવાનની દયાથી આપણને આપે જ છે. પણ આપણે આ જે કરીએ છીએ કેવળ આત્મકલ્યાણ માટે, ભગવાનની પ્રસન્નતા થાય. અને ભગવાનની પ્રસન્નતામાં બે વસ્તુ આવી જાય. આ લોકનું સુખે, આ લોકની જે સંપત્તિનું એનું પણ પ્રાપ્તિ થઈ શકે, અને પરલોક ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે આ લોકને પરલોક બે સુધરી જાય. એટલે આમ છે કે જે કરવું તે ભગવાનની પ્રસન્નતા માટે. ભગવાનની પ્રસન્નતામાં બધું આવી જાય. હસ્તિ પદમ સર્વપદમ. હાથીના પગલામાં બધા પશુઓનો પગલાં આવી જાય, સમય જાય દરેકનો. એનાથી મોટું હાથીથી પગલું કોઈનું મોટું છે નહીં. એમ આ જે ભગવાનની પ્રસન્નતા છે એમાં બધું જ આવી જાય. આ લોકનું, પરલોકનું, બીજું ત્રીજું બધું. અને એ એવા ભાવથી, પ્રેમથી કે ભગવાન મારા પર પ્રસન્ન થાય એટલા માટે કોઈ પણ જાતની અપેક્ષા, ઈચ્છા એમાં રાખવાની નહીં. શુદ્ધ ભાવથી ભગવાન રાજી થાય એ માટે જ કરવું. અને જે ટાઈમ હોય એ ટાઈમમાં પણ બધા વિચારોનો એક લય કરી નાખવાનો. કે વેપારના, ધંધાના બધું તે ઘડીએ વિચાર નહીં. તે ઘડીએ તો એક જ છે કે મારાની માળા કરતા તો માળા. જે નિયમ લીધો છે એ નિયમ ઉપર બરાબર એકાગ્ર થઈ જવું. એક ચિત્ત જેને કહે છે કે એકાગ્ર એટલે એક મન, કે બીજું મનમાં વિચાર ના આવે. વેપારનો, ધંધાનો, બીજું ત્રીજું હોય, જે તે કંઈ આપણા પ્રસંગો હોય એનો વિચાર તે ઘડી નહીં. એ 5, 10, 15 મિનિટ કે અડધો કલાક એ બરાબર એમાં ધ્યાનપૂર્વક. વાંચન હોય તો વાંચનની અંદર એવું એકાગ્ર થઈ તમે વાંચો તો એમાં શું છે, કહેવા શું માગે છે, કેવું છે એ આપણે ખ્યાલ રહે. એટલે કે પછી બીજો વિચાર ચાલતો હોય વાંચો તો પેલું વાંચેલું ખબર ના રહે શું થઈ ગયું. પણ પેલું દ્રઢ થાય આપણને. આપણે એટલું છે કે આપણું આ જીવનમાં દ્રઢ થાય એને માટે આ નિયમો છે. આપણે દ્રઢ ના થાય પછી વાંચીએ છીએ ને પેલું બીજો વિચાર ચાલતો હોય, ત્રીજો વિચાર ચાલતો હોય, ફરી કોઈ આવ્યો તો કેમ છે, શું છે, એ બધું મૂકી દેવાનું. એટલે એવી રીતે કંઈ ધ્યાન થાય નહીં. આપણે ભાઈ ઘણા વખત વિવેક સાગર વાત કરે છે કે પેલા ભાઈ જજ સાહેબ હતા. એ જજ સાહેબ છે એ પૂજામાં બેઠેલા, ભગવાનની મૂર્તિ હોય ને એની પૂજા કરવા બેઠેલા. પછી એક જણાએ આવ્યું કે આપણે કેસ ચાલ્યો છે એમાં હુકમ શું કરવાનો છે. તો એ સાંભળી કે ફાંસીને, આમ પેલી જનોઈ હતી ને, બોલાય નહીં ને, જનોઈ આમ ને કહું ફાંસી કરી દેવાની. હવે એ વિચાર આવ્યો, પેલો ક્યાં ધ્યાન, ભગવાનનું ધ્યાન કરો, ત્યાં ફાંસીની ક્યાં વાત આવે. એટલે એવા વિચારો આવે તો આપણું પછી એનું કંઈ ફળ મળે નહીં અને મહેનત કરેલી નિષ્ફળ જાય. એટલે બધા વિચારોનો લય કરીને એક ચિત્તે થઈને જો આપણે ભગવાનની બરાબર રીતે માળા, બીજું ત્રીજું કરીશું. જે નિયમ આપણે છે, નિયમ તો બધાએ લેવા જ, નાના મોટા બધા ભાઈઓ બાયો છે એ બધાને માટે છે. એટલે બધાએ પોતાના જે શક્તિ પ્રમાણે, સમય અનુસાર જેટલા થઈ શકે એટલા કરવા. પણ કેવી રીતે કે બહુ દ્રઢતાપૂર્વક. અને પાછું એમાં આપણે એક જ છે કે શ્રદ્ધા જોઈએ. પાછી આમાં જો શ્રદ્ધા નહીં હોય તો થોડીક વાર એક નિયમ થશે ને પછી તૂટી જશે.
કે આવા તો કર્યું પણ કંઈ આમાં દેખાતું નથી, લાભ તો કશો થતો નથી. આપણે કહેવા આપણા દેખાવું જોઈએ આમ, બસ એવું આપણું છે. દેખાય છે પણ શ્રદ્ધા નથી. ભગવાનને સંતની જે વાત છે, આ નિયમોની જે વાત છે, એમાં બધું જ છે, બધું દેખાય. પણ ક્યારેક આપણે એકાગ્રને શ્રદ્ધા હોય કે આ જે મહારાજની હું માળા કરીશ, કે મહારાજનું દર્શન કરીશ, કે વાંચન કરીશ, એમાં મને શું મારું કલ્યાણ થવાનું છે, એવો દ્રઢ ભાવ આવ્યો. એટલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાનને જ આ જ્ઞાન થાય છે, શ્રદ્ધાવાનને જ આ કામ થાય છે. તમે ધંધો કરો છો, એમાં 5 કરોડ રૂપિયા નાખો, ફેક્ટરી કરો, ધંધો કરો, પહેલાં નાખો જ છો ને, પણ એમાં શ્રદ્ધા કેટલી છે કે આમાંથી વર્ષે 2 વર્ષે 5 કરોડ તો થશે, પણ ઉપર 15 કરોડ કમાવાનો છું. એટલે એવી શ્રદ્ધાથી તમે બધા કરો છો અને પૈસાને નાખો છો. તો એ શ્રદ્ધા છે, તો એમાંથી બધો લાભ પણ આપણને થાય છે. આપણે છોકરાઓ છે કે નિશાળમાં બે તો ભણવા જાય તો કે આમાં તો મને કંઈ થવાનું નથી, આ તો નકામું માથાકૂટની વાત છે. એટલે એવી રીતે પછી જો થાય તો એનું ભણતરમાં કંઈ દમ આવે નહીં, એ કંઈ આગળ વધી શકે નહીં. પણ એમાં શ્રદ્ધા જોઈએ કે આ ડૉક્ટરની લાઈન એ સાચી છે, વકીલાતની સાચી છે, પછી જે ઉદ્યોગપતિ છે એમની લાઈન સાચી છે, જે લાઈનો છે, જે સાયન્સની છે, ચંદ્ર ઉપર જાય છે, એ લાઈન પણ સાચી જ છે કે એ આપણે દેખાય છે કે એનો ડિગ્રી મળે છે. તો એવી જ જે ભાવથી જો ભણીએ તો કે આ તો કંઈ નહીં, આમાં શું આવે આમ, તો પછી આની કંઈ ડિગ્રી ના મળે. ડિગ્રી મળવામાં શ્રદ્ધાથી મહેનત થાય કે ભાઈ આ વસ્તુ છે થવાની છે, તો એને શ્રદ્ધાથી મહેનત પૂરી થાય. મહેનત તો કરવી જ જોઈએ. પુરુષ પ્રયત્ન ઈશ્વર કૃપા. આપણો પુરુષ પ્રયત્ન છે સાચો, પછી ખાલી દેખાડો પૂરતો નથી કે આમ કર્યું એટલે લોકો કહે બહુ હો તમે બહુ સારા કરું, ધ્યાન બધું કરો છો, તો એથી કંઈ લાભ થાય નહીં. પણ આ વસ્તુ ભગવાન પ્રસન્ન થાય છે અને મને આ લાભ થવાનો છે, અક્ષરધામની પ્રાપ્તિ થવાની છે, મને શાંતિ મળવાની છે, એવા ભાવથી જ આપણે કામ કરીએ તો આપણને સારો લાભ થાય. એટલે કહેવાનું છું કે એવી રીતે દરેક બાબતની અંદર આ પ્રમાણે શ્રદ્ધા જોઈએ. ખેડૂત છે એ દાના વાવવા જાય છે અત્યારે ચોમાસામાં, નાખી આવે શેર, પણ એને લાવે ગાડું ભરીને. એટલે એને ખબર છે ખેડૂતને કે હું જે વાવું છું, નાના નાખું છું, એ દાણા બધા ઉગવાના જ છે. શું પછી કેટલી વખત પાછા એમાંથી વરસાદ થાય એ થઈ જાય તો ફરી પાછો, અને બેથી થાય તો વળી ત્રીજી રીતે. પણ એને શ્રદ્ધા છે કે આથી એટલે મહેનત કરે, પણ એક વખત ફેલ ગયો એટલે પછી મોડી વારે તો કશું ના થાય, એને પછી કંઈ લાભ ના થાય. બધા પુરુષ પ્રયત્ન એટલે એક દાડે લઈને બેસી નથી રહેવાનું. તમે પૈસા કમાવો છો, નોકરી ધંધો અને વ્યવસાય દરરોજ કરો છો, 1-2 દાડો જઈને પાછા આવો એટલે કંઈ તમને. એટલે દરેક મારે ખેડૂત છે, વેપારી છે, એની દુકાનમાં જઈને બરાબર બેસે એનો શ્રદ્ધા છે, અને દરરોજ એનું કાયમ માટેનું એનું કામ કે આ ધંધો આ બધા બીજું. એવી દરેક બાબતમાં શ્રદ્ધા માણસને હોય છે તો એને લાભ થાય છે સાચી રીતે. અને એ પ્રમાણે એની અંદર વિશ્વાસ પણ એટલો જ જોઈએ કે આ વસ્તુ છે સાચી છે અને એમાંથી મને લાભ થવાનો છે. એટલે દુનિયાની દારીની દ્રષ્ટિએ કરીએ છીએ અને આપણને લાભ થાય છે, એમ ભગવાનની આ વાત છે. આ નિયમો છે એ પણ ભગવાનની પ્રસન્નતા માટેના છે. ભગવાન મારા પર રાજી થાય એટલા માટે છે, અને મારું કલ્યાણ એમાં થવાનું છે, મારો મોક્ષ થવાનો છે. આવી એક પણ પાછી શ્રદ્ધા, એની સાથે આપણને વિશ્વાસ. એક કોના ઉપર વિશ્વાસ? કે ભગવાનની ઉપર, કે ભગવાને આ વાત કરી છે, એ ભગવાને આપેલા શાસ્ત્રો છે, ભગવાને આપેલા જે આ બધા નિયમો છે, એ નિયમો છે એ પાળવાથી મારો મોક્ષ થવાનો છે. કારણ કે ભગવાન સાચા છે, એમને જે વાત કરી છે, એમને જે આજ્ઞા આપી છે એ પણ એટલી સત્ય છે. આપણે પાળાય નહીં અને આગા પાછા થઈ એટલે કે આ તો બધું ખોટું છે, એવું ખોટું કશું જ છે ને, આપણું સાચું જ છે એવો વિશ્વાસ પણ જોઈએ. અને જ્યાં સુધી એવો વિશ્વાસ ના હોય તો એ પણ શ્રદ્ધા તો હોય પણ થાય નહીં, શ્રદ્ધા હોય પણ થાય ને કામ કંઈ થાય ના થાય. એટલે વિશ્વાસ ઉડી ગયો, થઈ રહ્યું. કોઈ પણ વસ્તુમાંથી વિશ્વાસ ગયો એટલે થયું કે ભગવાનમાં વિશ્વાસ ના, આ ભગવાન કહેવાય છે ભગવાન નથી પણ એ છે જ. મહારાજ કહ્યું કે ભગવાનનું સ્વરૂપ તો સર્વ પ્રકારે નિર્દોષ છે, સર્વોપરી છે, સર્વકર્તા છે. આ બધી જ વસ્તુ એમાં છે. એ બધું જ જે કરે છે એ સારા માટે જ કરે છે. એમને જે કંઈ કહ્યું છે એ પણ સારા માટે જ છે, કલ્યાણ માટે છે, એનું વ્યર્થ નથી. આપણે બરાબર પાડી શકતા નથી, આપણે એને અનુસરતા નથી, એમાં શ્રદ્ધા વિશ્વાસ નથી, એટલે આપણું કામ થતું નથી.
પણ આપણે થયું કે ના થયું કે ગયા મંદિરમાં પણ કાંઈ થયું નહીં, માળા કરી નિયમ પાડ્યા પણ કશું થયું નહીં. કશું નથી થયું, પણ શું કે એના જે સંસ્કાર તો અંદર જશે જ, કે ભલે કદાચ આ જન્મે ના થાય તો બીજે જન્મે આપણા બધા પૂર્વજન્મ માણીએ છીએ, તો એ બધીની જે આ કર્મ જે કરીએ છીએ આજ્ઞા પ્રમાણે, પાછું એ જો આપણા મન ધાર્યું કરીએ તો એમાં કશું ફળ ના મળે. કે હું આટલી માળા કરી નાખું, આટલું આ કરી નાખું, બધું કરી નાખીએ, પણ એ મન ધાર્યું કહેવાય કે શું મારી પ્રતિષ્ઠા વધે, લોકો મને ખરેખર ભગત કે ખરું બધું કરે તો એનું ફળ નહીં મળે. પણ આ વસ્તુની અંદર આપણે જે શ્રદ્ધાપૂર્વક બરાબર રીતે જો કરીએ તો ભગવાન રાજી થઈ જાય, ભગવાનની પ્રસન્નતા થઈ જાય. એટલે આપણે કાર્ય કરવું, એટલે કાર્ય કરવામાં વચ્ચે વિઘ્ન પણ આવશે, વિઘ્ન પણ આવે છે, પણ સ્વામી કે પુરુષ પ્રયત્ન કરવું નહીં. શાસ્ત્રી મહારાજનું જીવન આપણે જોયું, અત્યારે વાત કરી છે, તો એમના જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ આવી છે, કેટલા બધા વિઘ્નો આવ્યા છે, કેટલી બધા બીજા અડચણો આવી છે, પણ છતાં એક ધ્યેય હતો કે ભગવાન સ્વામિનારાયણ સાચા છે, એમને આપેલું જ્ઞાન અક્ષર પુરુષોત્તમ સાચું છે, અને એ રીતે એમના ધ્યેયમાં પાક્કા હતા. તો અપમાન થયું, દુઃખ થયું, તેમાં પાછા ના પડ્યા, તો કાર્ય સફળ થયું. અને એટલું સરસ રીતે થયું, આપણે જોઈએ છીએ કે જ્ઞાન સાચું છે અને એ જ્ઞાન સત્ય છે, એ લોકો મનાઈ ગયું. તો એવી જ શ્રદ્ધા, એવો જ વિશ્વાસ આપણે ભગવાનમાં હોય તો માણસ પાછો ન પડે. નકર સહેજ કોઈક બોલી જાય તો આપણે થાય કે ના, હવે નહીં જ કરવું. ત્યાં ગયા ત્યાં બોલ્યો, પછી બોલે તો ઘરમાં બોલે છે, સમાજમાં બોલે છે, શેઠે નોકરી કરે, સરકારી નોકરી કરે તોય બોલે છે, કંઈ મૂકી નથી દેતા. એમ આવ્યા તો સત્સંગમાં આવ્યા અને આમ થયું, સત્સંગમાં આવ્યા એટલે એમને આમ થયું, સત્સંગ કંઈ ફળ્યો નહીં. હવે સત્સંગ ફળ્યો નથી, તું ફળ્યો નથી, તું આ બધું ઘરનું અપમાન થાય, નોકરી ધંધામાં અપમાન થાય, બીજા આપણે ફેલ થઈએ છીએ, બીજામાં આપણે નુકસાન પણ થાય છે, છતાં એનો પાછો પ્રયત્ન કરીએ છીએ તો લાભ થાય છે. એ જ પ્રમાણે આ ભગવાનમાં પણ એટલી શ્રદ્ધા, એટલે વિશ્વાસ જો આપણે રાખીએ તો આ કામ જરૂર થાય. અને સાચું છે, થયું છે, બધાને આગળ ભક્તો થઈ ગયા, એમણે બધાએ એવી શ્રદ્ધાથી કામ લીધું છે, તો ભગવાનના દર્શને થયા છે, ભગવાનને એમના ઉપર કૃપાઈ થઈ છે, અને એમના ઉદ્ધાર પણ થયો છે. એટલે એ બધું આપણે જોયું કે શાસ્ત્રોમાં લખેલી વાત પણ એટલી જ સત્ય સનાતન છે. એમાં કંઈ ખોટ વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, મહાભારત છે, મહાભારત છે, મહારાજે આપેલું વચનાવત છે, કેટલું સુંદર છે. બધા શાસ્ત્રોનો સાર મહારાજે કહ્યું ને, બધા 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, ભારતાદિક ઇતિહાસ, એ બધાનો સાર આ વચનાવતમાં છે. મહારાજે વચનાવતમાં લખ્યું છે. ત્યારે શું મહારાજ ખોટું બોલ્યા કે બધાનો સાર આપી દીધો? એમાં પણ સાર વસ્તુ એક જ છે. કુણાલ સ્વામીએ કહ્યું કે બધા શાસ્ત્રોનો સાર એક જ છે. શું છે કે મનુષ્ય દેહ મળ્યો છે શા માટે? અક્ષર ઉત્થમ પુરુષોત્તમની ભક્તિ. આ એક જ સિદ્ધાંત છે દરેક શાસ્ત્રોમાં. જીવનું કલ્યાણ કેમ થાય એ માટે બધા શાસ્ત્રોમાં વાત આવે છે. તો સાથે થાય કે ભગવાનના સંત મળે તો એના થકી કલ્યાણ થાય. હવે આ બે વસ્તુનું જો આપણે ધ્યાન હોય તો થાય કે ના ભાઈ હવે જયા કેટલા દાડા ગયા પણ આપણું કામ તો થયું નથી. પણ નથી થતું પણ એમની ઈચ્છા હશે, કારણ કે આપણે બંધન થાય, આપણે એમાં દુઃખ આવવાનું તો નાય થાય, અને એમને કરવું છે તો થાય. બે વસ્તુ એટલે સર્વ કરતાં ભગવાનને માનીએ તો ભગવાન જે કરે છે સારું છે, સર્વ કરતા છે એવું માનીએ કરતા પણ, તો પછી એ જે કરે છે સારું, આપણું કામ સફળ થાય તોય વાત છે, ના થાય તો એમની ઈચ્છા નહીં હોય. કારણ ન થતું હોય એમાં આપણે વિઘ્ન આવવાનું હોય, મુશ્કેલી આવવાની હોય, એટલે ના થાય. અને થવાનું હોય તો એમના રાજીપાથી થાય. પણ મેં કર્યું છે કે મારે થયું એવું નથી થયું. તો આ પ્રમાણે ભગવાનની અંદરની જે શ્રદ્ધા, વિશ્વાસ, એમ જે શાસ્ત્રો છે એમાં પણ વિશ્વાસ. મંદિરમાં જઈએ છીએ એમાં પણ શ્રદ્ધાની વાત છે, એમાં પણ વિશ્વાસની વાત છે. કારણ કે એમાંથી જ આપણે બધું પ્રાપ્ત થાય. ભગવાનના દર્શન કરીએ તો એનાથી આપણી દૃષ્ટિના વિકારો ટળે. ભગવાનની કથા સાંભળીએ તો કાનના વિકારો ટળી જાય. વાણીથી બોલીએ તો વાણીના વિકાર થઈ જાય. એમ દરેક હાથ છે, પગથી માળા કરીએ, પગે લાગે, બીજું તો કરીએ, તેના હાથના જે પાપ છે જતા રહે. પગના જે પાપ છે ચાલીને કોકને કરીએ તો એ પણ ભગવાનના રસ્તે જવાથી, દર્શન કરવાથી એ બધું થઈ જાય. તો શું કહે, આપણી જે ઇન્દ્રિયો અંતસ્કરની શુદ્ધિ છે એ પણ આ ભગવાનને રાજી કરવા માટે આપણી બધી ક્રિયાઓ કરીએ છીએ તો એનાથી આપણી શુદ્ધિ થાય. ભગવાનના ભક્તની સેવા કરવાથી આ શુદ્ધિ. સેવા શું છે? એમની આજ્ઞા, એમના વચનમાં વિશ્વાસ. વચનમાં વિશ્વાસ રાખે, ભજનમાં વળી, પૂર્વ કર્યા પાપ તારા તો જ આશે વળી. આપણો નિર્વાણ સ્વામીએ કહ્યું કે વચનમાં વિશ્વાસ, ભગવાનના વચનોમાં વિશ્વાસ હોય. દુનિયાના ખોટા માણસમાં વિશ્વાસ રાખે તો ખોટું થાય. પછી ના મને ભગવાન કેમ કર્યું? પણ એને માણસ તો જોવું છે કોણ છે. પછી આપણે જે આવું છે તો પછી પછી આપણું ના થાય ત્યારે ભગવાનનો દોષ કાઢીએ, ભગવાન મારું નાખ. ભગવાનનો કોઈ દોષ છે નહીં, એમાં કોઈ બીજો વિચાર પણ નથી. એ તો શુદ્ધ અને
જેટલું આપણે શુદ્ધ ભાવથી એમાં જોડીશું એટલી શુદ્ધિ આપણી થવાની, ઇન્દ્રિયો અંતસ્કરણ બધાની. તો આવી રીતના જે આ નિયમો છે મળ્યા છે આપણને, એક ભગવાનની કૃપા માનવી. કારણ કે આપણે બધા વ્યવહાર સંસારમાં પડ્યા છે, પણ એમાં જો આટલું આપણે કરીશું તો બધા આનંદ જન્મની આપણી મુશ્કેલીઓ ટળી જાય. આનંદ જન્મની આપણી મુશ્કેલીઓ આવી છે ભેગી, એ આટલા જ કરવાથી, એક વર્ષ માટે જ કરવાથી, લો આ એક વર્ષ કરવાથી આનંદ જન્મનું બધું આપણી મુશ્કેલીઓ ટળી જાય, આપણા જન્મ મરણ ટળી જાય અને સુખિયા થઈ જાય. એવો મહિમા છે. તો મહિમા એ સહિત અને વિશ્વાસ રાખીને નિયમિત પાછું કરવું જોઈએ. એક દાડો કરીને પછી મૂકી દઉં. સ્વાય કે પાણીનું ટીપું પડે તો ત્યાં આગળ મોટું સરોવર થઈ જાય. એક ટીપું પડે તો વર્ષ ટાઈમ લાગે એની અંદર, પણ મોટું સરોવર થઈ જાય. ટીપે ટીપે કાંકરે પાર બંધાય. એક કાંકરો મૂકો, બીજો મૂકો તો એને ટાઈમ લાગે, વર્ષ 2, 5, 10 વર્ષ થઈ જાય, પણ એક મોટી પહાડ બની જાય. કારણ કે શું છે, એટલે હવે થોડું પણ મોટું કામ થઈ જાય. આ થોડું આપણું આ થોડું છે, પણ એનાથી કામ કેટલું થાય, બહુ મોટું થઈ જાય. તો એવો વિશ્વાસ શ્રદ્ધા રાખીને આપણે આ મહારાજના નિયમો પાળજો અને એમાં બધાને પ્રેરણા આપીએ, બીજાને આપીએ આપણે, એ પણ આપણી મોટી સેવા છે. તો આવા કાર્યથી આ બધાને ખૂબ શાંતિ સુખ થાય, મહારાજની કૃપા થાય. શાસ્ત્રી મહારાજ યોગી